દરિયા જઈને ઉડાડી નાખી આપણે પતંગ। જય શ્રી રામ, આપની પલ્લુ ને પલ્લુ જલ્લુ ના નવા વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। આજે છે ઉત્તરાયણ, તો ઉત્તરાયણની આપ બધાને હાર્દિક હાર્દિક શુભકામનાઓ। આજના દિવસની શરૂઆત કરી નાખી આપણે ગૌ માતાને ઘાસ ખાવાથી। ઘાસ ખાઈને આપણે નીકળી ગયા પપ્પાના ઘરે। પપ્પાના ઘરેથી સીધા પૈના ઘરે ઉત્તરાયણની સેલિબ્રેશન કરવા સીધા પહોંચી ગયા ધાબે। ધાબે ચડીને આજે તો પેલા એ પપ્પુડું વગાડી નાખ્યું, લઈ લીધું તું છેટ લગી પપ્પુડાથી રાડું, ને પછી તો છેલ્લે જઈને તે કરી નાખ્યો ડાન્સ। જેની ડાન્સ કરતો હતો ને એમાં અમને બધાને મજા હતી। બપોર પછી સુઈને આપણે સીધા દરિયે ભાગતા થયા બાલાચડી બીચ। અને હું તો અડધી નીંદરમાં જ હતી, મોઢું ધોયા વગરની બેહી ગઈ હતી ગાડીમાં। આ કે ઉઠ બાલાચડી બીચ નજીક ગઈ। પછી આપણે ફાઇનલી ઉઠી ગયા ને ત્યાં તો આપણે બાલાચડી બીચ પહોંચી ગયા ને ત્યાં આપણે પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું, કારણ કે આજે પતંગ તો ચગાવવી પડે ને, કારણ કે આજે હતી ઉત્તરાયણ આપણે વાંહે પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું। ખૂબ પતંગ ચગાવી। ત્યાં તો બધા કપલની રીલ શૂટ કરવાનું આવી ગયું। પહેલા આ કપલની રીલ શૂટ કરાવી, પછી આપણો વારો આવી ગયો। આજે આપણો વારો મોડો આવ્યો, કારણ કે ઘણા બધા કપલ હતા। પહેલા એની રીલ શૂટ કરવાની હતી ને પછી આપણો વારો આવી ગયો। ત્યાં તો આપણા પતિદેવે મારી દીધો આપણે પોઝ, કારણ કે મને પોઝ ન આવડે ને પતિદેવને ઘણા બધા પોઝ આવડે, એટલે આપણું ગાડું હાલી જાય, કારણ કે મને પોઝ કરતા થોડાક હજી ઓછા ફાવે। હજી આપણી રોલ શીટ ન કરી ને ત્યાં તો હાથ આવી ગયો કે હાલો એ મોડું થાય છે, દરિયામાંથી બહાર નીકળવાનો ટાઈમ થઈ ગયો, કારણ કે વેર તો વહી ગઈ હતી પણ કઈ પાણી હતું નહીં, મજા આવતી હતી એટલે બધા રમતા હતા ને એવું બધું કરતા હતા। અને ફાઇનલી આપણે જો નીકળી ગયા ને પતિદેવ આપણને ભેગા થઈ ગયા। મેં કીધું એલો ક્યાં ભૂલા પડી ગયા, તો કે કાંઈ નહોતું, આ દરિયામાં મોટા માતાને મૂકીને જવાનું મન થઈ જતું હતું ઉઠાત કરીને। પછી આપણે આવી ગયા મોગલ માતાજીના ખીરી દર્શન કરવાના। આપણે કરી દીધા મોગલમાના દર્શન, ત્યાંથી આપણે નીકળી ગયા। આજના મિલોગમાં આટલું। મોર મિની લોગ જોવા માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, અને મારી યુટ્યુબમાં ઉતરશે। જય શ્રી રામ, બાય બાય એન્ડ ટેક કેર।